નિફ્ટી 50ના ચાર્ટ ઉપર આપણે અત્યારે જોઈ તો વીકલીની ટાઈમ ફ્રેમ અઠવાડિયાની ટાઈમ ફ્રેમ ઉપર જાય તો આપણે જોવા મળે છે તેની અંદર ઇન્વર્ટર હેમર તો આપણે એમાં જોવા મળે છે તો આપણે આખી દુનિયાને દેખાતી હોય તો તે પ્રમાણે રિએક્શન કરશે માર્કેટ તો હા નીચે આવશે માર્કેટ પણ એટલું બધું નહીં આવે નીચે ટાઈમ વાઇઝ કરેક્શન લેશે પ્રાઇસ નહીં આપે ને આ બુલ માર્કેટ છે ને બુલ માર્કેટમાં એક વસ્તુ યાદ રાખજો કે પ્રાઇસ વાઇઝ કરેક્શન આવી ગયું 15% આજુબાજુ નિફ્ટી પડી ગયું તો તમારે ત્યાં બીવાની જરૂર નથી ત્યાં હંમેશા માલને તમે ખરીદજો કેમ કે બુલ માર્કેટમાં 15%નું કરેક્શન એટલે બહુ કરેક્શન થઈ જાય તો આ વસ્તુ યાદ રાખજો માર્કેટની અંદર હંમેશા ટાઈમ વાઇઝ કરેક્શન જ લેશે પ્રાઇસ ઓછી આપશે કેમ કે બુલ માર્કેટ હંમેશા ઉપરની તરફ જ માર્કેટ ખેંચવાની કોશિશ કરે નીચેની તરફ પ્રાઇસ કોઈને લેવાનો મોકો આપે નહીં એને જ કહેવાય બુલ માર્કેટ તો નીચે તો આવશે માર્કેટ પણ એટલું બધું નહીં આવે 500 પોઈન્ટ 400 પોઈન્ટ આજુબાજુ માર્કેટ પડશે